ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર જે છે, પહેલું ચેપ્ટર જે છે, બરાબર છે, ધ લિવિંગ વર્લ્ડ, એ આપણે શરૂ કરેલું છે અને એની પ્રસ્તાવના છે આપણે ચલાવી હતી, બરાબર છે. હવે આજે આપણે આપણો જે લેક્ચર છે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ. વૃદ્ધિ અને વિકાસ છે આજનો ટોપિક છે, આપણે ભણવાના છીએ. એ પહેલાં આપણે આગલા લેક્ચરની અંદર જે પ્રસ્તાવના જે છે આપણી, બરાબર, એના વિશે એના ઉપર થોડીક ઓવરવ્યૂ છે આપણે નાખી દઈએ, બરાબર ને. આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી હતી કે આપણું આખું જે વિશ્વ છે, આખું જે આપણું વિશ્વ, તો એની અંદર બે પ્રકારના સજીવો, એક ઘટક છે જોવા મળે. ક્યાં ક્યાં? તો એક તો નિર્જીવ ઘટક અને બીજા તો કે સજીવ ઘટક, એમ, બરાબર. પ્રકૃતિની અંદર આપણને બે પ્રકારના ઘટકો જોવા મળતા હતા, નિર્જીવ ઘટક અને સજીવ ઘટકો છે આપણને જોવા મળતા હતા. કોને સજીવ કહેવાય, કોને નિર્જીવ કહેવાય, એનો તફાવત આપણે જોયો હતો. નિર્જીવ છે એ શું છે તો કે એની અંદર એક પણ પ્રકારની છે પ્રક્રિયાઓ પોતે દર્શાવતા નથી, હલનચલન નથી દર્શાવતા, પ્રચલન નથી દર્શાવતા, કોઈ દેહધાર્મિક ક્રિયાઓ છે પોતે દર્શાવતા નથી. તો સજીવ છે એની સામે આપણે કીધું હતું, સજીવ કોને કહેવાય તો કે જીવ ધરાવે એને આપણે સજીવ એવું કહેતા હતા, બરાબર. જીવ હોવો એ સજીવની એક લાક્ષણિકતા છે કે સજીવ હોય એની અંદર જ તે શું હોય તો કે જીવ હોય, એમ, બરાબર છે. એના ઉપરથી આપણે તારવી શકીએ કે બીજું છે કે સજીવ છે એના વિશિષ્ટ પ્રકારના જુદા જુદા અમુક લક્ષણો ધરાવે છે કે એને આધારે આપણે છે તારવી શકીએ છીએ કે આ સજીવ છે, એમ. તો સજીવને એવા વિશિષ્ટ લક્ષણો આપણે ક્યાં ક્યાં જોયા હતા કે જેના આધારે આપણે તારવી શકીએ કે આને સજીવ કહેવાય? તો યાદ કરો, એવા આપણે જોયા હતા તો કે વૃદ્ધિ છે, વિકાસ છે, પ્રજનન છે, બરાબર, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, બરાબર, એની સામેનો પ્રત્યુત્તર આપે. આપણે વાત કરી હતી કે પર્યાવરણની અંદર છે કાંઈ ફેરફાર થાય તો સજીવ છે એ પોતે શું દર્શાવે છે તો કે એની સામે ફેરફાર દર્શાવે. શિયાળો છે તો આપણે વાત કરી હતી કે શું કર્યું, આપણે શું કરીએ છીએ તો કે બ્લેન્કેટને એવો ઉપયોગ કરીએ છીએ, બરાબર, ધાબળોને ઓઢી જાય છે. ઉનાળામાં કેમ નથી કરતા તો કે આપણે ઓળખીએ છીએ એની પ્રત્યે આપણે એક પ્રકારની સભાનતા દર્શાવીએ છીએ, અનુકૂલન આપણે દર્શાવીએ છીએ. સજીવો છે એ શું દર્શાવે છે? પોતાના પર્યાવરણ પ્રત્યે અનુકૂલન દર્શાવે છે, બરાબર છે. એ સિવાય આપણે એવું પણ કીધું હતું કે સજીવો છે એ પ્રજનન કરે છે, પ્રજનનને કારણે શું થાય કે પેઢી દર પેઢી જીવ સાતત્ય જળવાઈ રહે, બરાબર. પેઢી દર પેઢી શું જળવાઈ રહે? જીવ સાતત્ય જળવાઈ રહે, પોતાની સંખ્યા જળવાઈ રહે છે. પ્રજનન કરે છે, નર અને માદા બંનેના કોષ ભેગા થાય, શુક્રકોષ, અંડકોષ, ફલિતાંડ બનતું, એમાંથી જે નવો સજીવ ઉત્પન્ન થાય તો એ જુદાપણું દર્શાવે. તો સજીવ છે એની અંદર ભિન્નતા પણ જોવા મળે છે. આપણે વાત કરી હતી જુદાપણું એટલે ભિન્નતા, કે જે પુત્ર કે પુત્રીનો જન્મ થાય એના મમ્મી પપ્પા જેવો ફેસ નથી હોતો, કારણ કે બંનેના લક્ષણ છે એનો સમન્વય હોય છે, તો એને શું કહેવાય? ભિન્નતા. તો સજીવનું એક લક્ષણ હતું, બરાબર. તમને લોકોને છે સર છે, હિતેશ સર છે, તમને 12મા ધોરણની અંદર આ ચેપ્ટર છે લેશે, બરાબર. અને અત્યારે જે કરંટ ચાલુ જ છે પાછું એ ચેપ્ટર, તો તમે ત્યારે ભણશો જીનેટિક્સની અંદર, બરાબર છે. તો ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે જીનેટિક્સ. તો આ બધી વસ્તુ છે આપણે અગત્યની છે જે સમજવાની. બીજા અગત્યના લક્ષણ છે આપણે યાદ કરીએ તો અગત્યના લક્ષણ તો કે સજીવો છે ચયાપચય, બરાબર ને, ચયાપચયની ક્રિયાઓ છે કરે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે, ઉત્સર્જનની પ્રક્રિયાઓ દર્શાવે છે. તો આવા વિવિધ પ્રકારના અનુકૂલન કેટલા બધા છે આપણે જોયા હતા. અને અંતમાં આપણે એક લક્ષણ તો જોયું જ હતું કે આ બધા લક્ષણ છે જોતા આપણે એવું કહી શકીએ કે સજીવ છે એની અંદર કેવા અદ્વિતીય લક્ષણો છે, આમ કે ને. અને આખરે મૃત્યુ તો શું આવે? સજીવને આવે જ છે, કારણ કે જેનો નામ છે એનો નાશ છે. દરેક સજીવ છે કે જે જન્મે છે એ મૃત્યુ પણ પામે છે, બરાબર ને. તો મૃત્યુ કઈ રીતે થતું, કેવી રીતે થાય? આકસ્મિક રીતે તો થાય જ છે, કુદરતી મૃત્યુ પણ થાય છે. શરીરની અંદર ઘસારાની પ્રક્રિયાઓ શરૂ થશે. આપણે વાત કરી ચયાપચય જાય થાય તો 10માં તમે ભણ્યા છો કે જ્યારે ચયની પ્રક્રિયાઓ જ્યારે થશે તો ચયની પ્રક્રિયા કેવી છે? સર્જનાત્મક પ્રક્રિયા છે. શરીરની શું કરશે? આગળ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. અપચયની પ્રક્રિયાઓ
શેના માટે? તો કે અપચયની પ્રક્રિયાથી શું થશે? તો કે શરીરમાં ઘસારો થાય, જીર્ણતા આવે છે, વૃદ્ધત્વ તરફ જઈએ અને ધીરે 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 છે અંતમાં સજીવ હોય એ મૃત્યુ પામે છે. બરાબર? તો આવા વિવિધ પ્રકારના સજીવોના લક્ષણો જે છે એ આપણે જોવાના છે અને આગળ ભણવાના પણ છે. તો આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસ. બરાબર? તો સૌ પ્રથમ છે હું તમને વાત કરું તો વૃદ્ધિ વિશે. બરાબર? વૃદ્ધિ અને વિકાસ છે કોને કહેવાય એના વિશે આપણે વાત કરીએ. તો વૃદ્ધિ એટલે શું મારે કહેવું હોય? વૃદ્ધિ એટલે શું એવું મારે તમને કહેવું હોય, ચાલો તો તમે મને શું કહેશો, કોને વૃદ્ધિ કહેવાય? બરાબર? તો ઘણાના મગજમાં પોતપોતાના જે અલગ અલગ વિચારો આવે, પોતપોતાના શું કરે તો કે તર્ક પ્રમાણે જુદું જુદું વિચારે. પણ આપણે તો અત્યારે શું સાયન્ટિફિક રીતે બાયોલોજીકલ દ્રષ્ટિએ છે આપણે સમજવાનું. બરાબર? તો વૃદ્ધિ છે એવું કહેવાય કે સજીવના કદમાં થતો વધારો. શું? કદમાં થતો વધારો એને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. એ સિવાય તો કે સંખ્યામાં થતો વધારો, સંખ્યામાં વધારો. બીજી રીતે એમ પણ કહીએ કે જથ્થામાં વધારો. બરાબર? જથ્થામાં વધારો થાય એને વૃદ્ધિ કહેવાય. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સજીવના કદમાં થતો વધારો ક્યારે કહેવાય? સંખ્યામાં થતો વધારો. કોનો વધારો? એમ તો આપણે સમજીએ ઉદાહરણ તરીકે. ચાલો, કોઈ સજીવ છે એનો જન્મ થાય તો કે સજીવ છે તો કે એનો જ્યારે જન્મ થાય, બરાબર, તો હવે આ જે સજીવ છે એનો જન્મ થશે તો હવે આ સજીવ છે એનો ધીરે 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 એની વૃદ્ધિની પ્રક્રિયાઓ એની અંદર છે શરૂ થશે. એટલે કે ધીરે 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 એના કદમાં વધારો થશે. કોઈ બાળક છે એ જન્મે છે તો ધીરે 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 શું થાય? મોટું થશે. કદમાં શું થશે? વધારો થશે. બરાબર? હવે અમુક અમુક જે ટોપિક જે છે ને એ પાછા અપવાદ રૂપે છે કે એ બાયોલોજીકલ દ્રષ્ટિએ આપણે ખાલી ભણવા ખાતર આપણે ભણવાના જ છે. પણ આપણે અમુક રિયાલિટીની દ્રષ્ટિએ જોઈએ ને તો એમ થાય કે આ ટોપિક કે આપણે કેમ આ રીતે આપણે સ્વીકારીએ કે. પણ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે અમુક અમુક વસ્તુ છે એ ખાલી તમારે તર્ક પ્રમાણે સમજવાના છે. બરાબર છે? રિયાલિટી શું છે, બરાબર, એ તો તમને અલગથી તમને કહેશું જ તે. કારણ કે તમારી બુકમાં જે છે એ તમારી ભગવદ્ ગીતા છે, એ તમારે માનવાનું છે. બરાબર? ઓકે. તો જન્મ થાય એટલે શું થાય? તો કે ધીરે 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 છે એના કદમાં શું થાય? તો કે કદમાં વધારો થશે ને. તો કે હા, કદમાં વધારો થાય. કોઈ બાળક છે ધીરે 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 મોટું થાય તો આપણે વ્યાખ્યા પ્રમાણે કદમાં વધારો થાય તો આપણે એને શું કહેશું? એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ. તો હવે આ સમય દરમિયાન શું થશે? આપણે એમ પણ કીધું સંખ્યામાં વધારો થશે. તો કદમાં વધારો કે આમ નામ થોડો થઈ જશે. ક્યારે થશે? તો સ્વાભાવિક છે કે એવા સજીવની અંદર શું થશે? તો મુદ્દો યાદ રાખવાનો, કોષો છે એ શું પામે? સતત વિભાજન પામે. કોષો શું પામે? સતત વિભાજન પામે. હવે કોષ સતત વિભાજન પામે એટલે આપણને ખબર છે શું બનાવશે? તો કે પેશી બનાવે છે. હવે આ બધી પેશી ભેગા મળી શું બનાવશે? તો કે અંગો બનાવશે, અંગતંત્ર બનાવશે અને એક આખો સજીવ બને. રેડી? આ તમે ભણી ગયેલા છો આખી સિક્વન્સ. સતત કોષ વિભાજન પામે એટલે સંખ્યાએ વધી. બરાબર? તો કોષોની સંખ્યા વધી, કાર્યને અનુલક્ષીને વહેંચણી પામ્યા, પેશી બનાવે, અંગ બનાવે, અંગતંત્ર બનાવે, એક છેવટે આખો એક સજીવ બને છે. બરાબર? તો અહીંયા શું થયું? કદમાં વધારો થયો. હવે એ સિવાય આપણે એમ જોઈએ તો એનો મતલબ એવો થયો બે પ્રકારના સજીવ છે એના વિશે આપણે વાત કરેલી. હો, યાદ કરો. ક્યાં? તો કે એક છે એક કોષી સજીવ, એક કોષી સજીવો, બીજા બહુકોષી સજીવો. તો ચાલો, બહુકોષી સજીવ ને એક કોષી સજીવ છે, બંને સજીવો છે એ કોષ વિભાજન દર્શાવે કે ન દર્શાવે? તો કે હા, સ્વાભાવિક છે. એક કોષી સજીવો પણ કોષ વિભાજન દર્શાવે છે. તો એક કોષી સજીવ પણ શું દર્શાવે છે? કોષ વિભાજન દર્શાવે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું તો ચાલો, અમીબા છે
बराबर। तो 1 मांथी 2 कोष थाय, 2 मांथी 3 थाय, 3 मांथी 4 थाय, एम थाय ज छे बराबर। तो ये पण दर्शावे छे, आ रीते पोतानी वृद्धि दर्शावे। बहुकोषीय सजीव पण शुं करे छे तो के कोष विभाजन थी पोतानी वृद्धि दर्शावे। आ बंने लोको આપણે અપવાદ છે એ ભણવાના છીએ। આ એક ખાસ લાઈન બી આજે લખેલી છે ને, આ લાઈન મગજમાં રાખજો। હું અત્યારે સસ્પેન્સ રાખું છું, પણ આવતા લેક્ચરની અંદર આ લાઈન છે એને હું અપવાદ સ્વરૂપે આપણે સાબિત કરશું। આ લાઈન યાદ રાખજો। એક કોષી સજીવો, જો અત્યારે હું શેમાં ગણું છું અને વૃદ્ધિમાં ગણું છું। આ વસ્તુ જો ફરી એકવાર કહી દઉં, એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ કરે છે બરાબર ને। તો કે ચાલો આ વસ્તુ યાદ રાખજો। આ લાઈનને આપણે અમુક અપવાદ પણ છે જોવાના છે, આપણે કીધું એમ। ओके चालो शू तो के आ रीते सजीवो वृद्धि दर्शावे छे। हवे पाछा बे भाग बराबर। तो के बात करिए आपणे तो वनस्पति अने प्राणीओ विषे आपणे बात करिए तो एवुं कहेवाय के वनस्पति जे छे ई एना जीवंत पर्यंत दरमियान वृद्धि दर्शावे। वनस्पति शुं एना जीवंत पर्यंत आखी जिंदगी छे सतत वृद्धि कर्या राखे छे एवुं कहेवाय वनस्पति माटे। वनस्पति छे जीवंत पर्यंत समग्र जीवन दरमियान वृद्धि दर्शावे एवुं कहेवाय। तो प्राणीओ माटे एवुं कहेवाय कि न कहेवाय? मने कहो तमे प्राणीओ माटे केवुं होय तो कहेवाय समग्र जीवन दरमियान वृद्धि करे के अथवा न कहेवाय? तो घणा लोको कहेशे के साहेब कहेवाय अने अमुक एम कहेशे के न कहेवाय। तो आपणे स्कूलनी अंदर आनो जवाब तमारी पासे मांगी शकते हूँ बराबर। अत्यारे पाछो सस्पेन्स राखूं थोड़ुंक अने थोड़ुंक कही दऊं तो हूँ एम कहूँ चालो कि आम जोईए तो न कहेवाय बराबर। प्राणीओ जीवंत पर्यंत वृद्धि न दर्शावे बराबर छे। कारण के हूँ तमने एम कहूँ कि चालो तमे कोई एक एज सुधी ते शुं तमारुं कद वधवानुं छे। आपणे पाछुं व्याख्यामां एवुं कन्सिडर कर्युं शुं के कदमां थतो वधारो एने शुं कहेवाय तो के वृद्धि कहेवाय ने। तो आपणे एम कीधुं के कदमां थतो वधारो एने शुं कहेवाय वृद्धि कहेवाय। तो एनिमल छे मानो के तमे 20 के 22 वर्षना थाओ, अमुक तमारी उमर थाय, टूंकमां आपणी एज थाय, पछी आपणी हाइट वधे, आपणा हाथ वधे, आपणी आंखों केवुं कांई वधी जाय तो के चालो हवे हूँ तो बहु हालू छूं बराबर। मारा पग छे लांबा थई गया वधी गया, हूँ तो के रोज कसरत करूँ छूं बराबर, मारे तो वधतुं ज जाय एवुं थाय तो के नहीं, जे ते समय सुधी वृद्धि थाय। तो वनस्पतिमां वृद्धि छे जीवन पर्यंत सुधी शुं थाय तो के चालू रहे। तम कोई झाड़ है एने तम कापो छो पाछुं आखे आखुं नवुं छे उगी पण जाय छे। आ माणसने कोईने काप्यो तो कई जोड़े एवुं न थाय हो, याद राखजो। तो वनस्पति जीवन पर्यंत वृद्धि दर्शावे, परंतु प्राणीओ वृद्धि दर्शावे पण क्या स्तरे ई आपणे समजवानुं। आपणे हवे जे समजवानुं छे अहींया स्तर समजवाना छे। जो मैं तमने कीधुं एम के आपणुं तमारुं जे विचारवानुं जे लेवल छे ने ई हवे तमारे थोडुं बदलवानुं छे बराबर। कारण के तमारे ई टाइपनी एक्जामनी अंदर तमारुं माइंड छे एना माटे प्रिपरेशन करवानुं छे एटला माटे। ओके, वनस्पति छे जीवन पर्यंत वृद्धि दर्शावे। हेलो अहीं आवी जाओ पाछा। वनस्पति छे ई जीवन पर्यंत वृद्धि दर्शावे, परंतु प्राणीओनी अंदर जीवंत पर्यंत वृद्धि दर्शावता नथी। मीन्स के क्या अर्थ में तमारे लेवानुं जीवंत पर्यंत वृद्धि दर्शावे एटले के ई सतत कदमां वधारो नथी थतो, ई अर्थ में तमारे समजवानुं छे बराबर। के एक लिमिटेशन छे जे ते उमर सुधी पछी तमारा कदमां के मां वधारो नथी थतो। हाँ, पण ई वस्तु छे के मानो के कोई एनिमल छे तो एने घा थयो बराबर, એટલે કે માનો કે તમે પડી ગયા, તમને ઘા વાગ્યો, તમારા જે સેલ છે, તમારા જે કોષ છે એ તો દૂર થઈ ગયા, અથવા વધારે ઘા પડ્યો, કોઈ પેશીવાળો ભાગ છે, આખો પેશીનો જથ્થો વયો ગયો તો ત્યાં આગળ પાછા નવા કોષો ઉમેરાઈ જશે કઈ ઘટના વડે? કોષ વિભાજનથી બરાબર। તો કે એ પ્રકારની ઘટના પછી આપણામાં થશે ને તો કે યસ, એ તો જેમ વનસ્પતિમાં થાય એમાં। તો અહીંયા આગળ તમે જો આપણામાં જે ગ્રોથ છે એ કયા સ્તરનો કહેવાય? કોષીય સ્તરે અને પેશીય સ્તરે, એમ કહીએ કોણ તમે? કોષીય સ્તરે અને પેશીય સ્તરે। વધુમાં વધુ તો કે માનો કે આપણો કોઈ અંગ છે, આખો હાથ કપાઈ જાય તો હાથ ફરીવાર નહીં આવે। તો અંગ સ્તરે આપણામાં શું છે? અંગ સ્તરે છે અમુક આપણામાં વિભાજન છે, આટલું બધું જોવા મળતું નથી।
અમુક અમુક એનિમલની અંદર છે અંગ સ્તરે વૃદ્ધિ પણ જોવા મળે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે તમે ચોથા ચેપ્ટરની અંદર ભણશો, બરાબર. અમુક નીટના પાછા જે કન્સેપ્ટ જે છે આપણે પાછા ભણવાના, કે સમુદ્ર કાંકડી નામનું એક પ્રાણી આવે છે. કયું? સમુદ્ર કાંકડી. હો, આપણે ઓલી ખાઈએ એ કાંકડી નહીં, પણ કઈ કાંકડી કહું છું? સમુદ્ર કાંકડી. હો, સમુદ્ર કાંકડી છે ને એ એનો આખો પાચન માર્ગ બહાર કાઢી નાખે. બોલો શું કરે? સમુદ્ર કાંકડી આખો પાચન માર્ગ છે બહાર કાઢી નાખે, નવો આખો પાચન માર્ગ બનાવે, બરાબર. બુકમાં નથી આપ્યું, પણ આપણે નીટમાં જ્યારે કન્સેપ્ટ હારોહાર લઈશું ત્યારે કરાવી દેશું, બરાબર. તો આટલી વસ્તુ છે તમારે ધ્યાન રાખવાની. તો ચાલો, પ્રાણીઓમાં શું થશે ફરી વાર એકવાર. વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ, પ્રાણીઓમાં જીવન પર્યંત વૃદ્ધિ નથી દર્શાવતી, પણ યાદ રાખવાનું શું? પ્રાણીઓમાં ઈજા દ્વારા, માનો કે ગુમાવાયેલા કોષોનું સ્થાન કોણ લે? નવા કોષો લે. કઈ રીતે લે? કઈ ઘટના વડે લે? તો કે કોષ વિભાજન દ્વારા, બરાબર ને. કોષ વિભાજન વડે પૂર્તિ થાય એવું કહીએ કોણ તમે? શું? પ્રાણીઓમાં ઈજા દ્વારા ગુમાવેલા કોષોનું સ્થાન કોણ લે? નવા કોષ. પણ કઈ ઘટના વડે? કોષ વિભાજન વડે શું થાય? તો કે એનું સ્થાન લે છે, બરાબર. ઓકે. હવે બીજી વસ્તુ આપણે છે એક સમજવાની છે અહીંયા. તો આ સમજાઈ ગયું. તો આપણામાં પેશીય સ્તરે કે કોષીય સ્તરે આ પ્રમાણે કોષ વિભાજન થાય. હવે આ તો આપણે થઈ સજીવો છે એના વિશે આપણે વાત કરી, બરાબર. પણ જો આપણે એમ કહેતા હોય કે કદમાં થતો વધારો એટલે કે જથ્થામાં થતો વધારો એને જો વૃદ્ધિ કહેવાય, સમજો. કદમાં અથવા જથ્થામાં થતો વધારાને તમે જો વૃદ્ધિ ગણતા હોય તો નિર્જીવ ઘટકો છે જો એના કદમાં વધારો થાય તો એને વૃદ્ધિ કહેવાય ને. કોની વાત કરું છું? નિર્જીવ ઘટકની વાત કરું છું. તો મેં આગળ આવડો મોટો જો લગાડ્યો. જો ક્યાં જોવાનું? બોર્ડમાં. શું? કે જો સજીવના કદમાં થતો વધારાને તમે વૃદ્ધિ તરીકે ગણો છો તો નિર્જીવ છે એના કદમાં થતો વધારો તમે વૃદ્ધિ તરીકે ગણી શકો. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ હું તમને કહું કે પર્વતો, ખડકો, બરાબર, માટીનો જે ઢેર છે સપાટી, તો પર્વત છે, ખડકો છે, માટી, તો એની સપાટી ઉપર છે ઘણા બધા દ્રવ્ય છે એ જમા થાય. ઉદાહરણ તરીકે ચાલો આ એક જમીન છે એનું એક સ્તર છે, બરાબર, એની ઉપર આટલી માટી છે આ. હવે અથવા રણ પ્રદેશ છે, ચાલો સમજી લો. તો અહીંયા આગળ નવું જે રેતી છે જે એ આટલા વિસ્તારો ઉપરનો જે વિસ્તાર છે એમની અંદર શું થયું? એ દ્રવ્ય નવા છે જમા થયા અને આટલો વિસ્તાર છે વધ્યો. કેટલો? બરાબર. જો આ નીચેનો જે આ મૂળ સપાટીવાળો વિસ્તાર અને ઉપર જે ડોટ ડોટ જે દર્શાવ્યો એટલો સપાટીવાળો વિસ્તાર છે એ શું કર્યો? તો કે એ વધ્યો એમ, બરાબર ને. તો દ્રવ્ય ત્યાં જમા થયા એટલે ટૂંકમાં એનું તો શું થયું? કદ વધ્યું કહેવાય. તો વૃદ્ધિની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો નિર્જીવ ઘટકો પણ શું દર્શાવે? વૃદ્ધિ દર્શાવે એવું કહેવાય એમ. તો આપણી બુકમાં એક સેન્ટેન્સ આપ્યું છે કે તો વૃદ્ધિ છે એને સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે ગણી શકાય આવી રીતે તો નહીં એમ. તો વૃદ્ધિ છે એને સજીવનું સંપૂર્ણ લક્ષણ ગણી શકાય નહીં એમ. કેમ? તો કે એમ પણ કારણ કે આવી રીતે તો એ રીતે જોવા જાય તો નિર્જીવ ઘટકો પણ શું દર્શાવે છે? વૃદ્ધિ દર્શાવે છે. પણ નોંધ કરીને પાછું એ પણ યાદ રાખજો, મૃત સજીવ ક્યારેય વૃદ્ધિ દર્શાવે નહીં, બરાબર. મરી ગયેલો સજીવ ક્યારેય વૃદ્ધિ દર્શાવે નહીં, બરાબર ને. ઓકે. તો અમુક છે અમુક અપવાદવાળા ટોપિકો પણ આપણે ભણવાના, પણ મજા આવે. અપવાદવાળા ટોપિક અમુક ભણવાના છે એ મજા આવે. હવે આપણે જોઈએ વિકાસ. તો હવે વિકાસ છે આપણે જોઈએ તો સજીવો જે છે એક જ જાતિના જે સજીવો છે એ શું કરે? જો કે જ્યારે પુખ્ત બને, શું સજીવો છે પુખ્ત બને અને શું કરશે? તો કે પ્રજનન કરે. પ્રજનન કરશે. હવે પ્રજનન દરમિયાન શું થશે? તો કે એના જે જનન કોષો, હવે જનન કોષ કોને કહેવાય? તમે ભણીને આવ્યા છો. શુક્રકોષ છે, અંડકોષ છે, એને શું કહેવાય? જનન કોષ તરીકે કહેવાય સામાન્ય રીતે, બરાબર. તો ચાલો શુક્રકોષ છે, અંડકોષ બંનેનું જોડાણ થાય. શું બનશે? કહેશો મને? શુક્રકોષ અંડકોષનું જોડાણ થયું, શું બને? તો કે યસ, બધાને ખબર છે શું બનશે?
ફલિતાંડ બને. શું બને? ફલિતાંડ. એનું બીજું નામ કેવું હોય તો ઝાયગોટ પણ કહેવાય. શું કહેવાય? ઝાયગોટ પણ કહેવાય. બરાબર. હવે શુક્રકોષ તમને બધાને ખબર છે કે એન અવસ્થામાં હોય, એટલે કે એકકીય છે. યાદ રાખજો, થોડુંક એક્સ્ટ્રા છે આપણે ભણવાનું છે. બરાબર. અંડકોષ કેવી અવસ્થામાં હશે? એન, એકકીય અવસ્થામાં હશે. તો n+n જોડાય તો ફલિતાંડ છે કેવી અવસ્થામાં કહેવાય? તો 2n, એટલે એને કહેવાય દ્વિકીય. શું કહેવાય? દ્વિકીય કહેવાય. પણ કોષ એક ગણાય. યાદ રાખજો, ફલિતાંડ છે એક કોષ ગણવાનો છે, પણ એની અવસ્થા કઈ છે? દ્વિકીય. એટલે આપણે ભણશું આગળ 12મા ધોરણની અંદર કે લિંગી પ્રજનન કરતા દરેક સજીવના જીવનની શરૂઆત જે કોષથી થાય એ કોષને કહેવાય ફલિતાંડ. બરોબર ને? શું બોલ્યો શબ્દ? યાદ રાખો, લર્ન કરો. સતત તમારે શું કરો? પોપટની જેમ શું કરવાનું? પાક કરવાનું. શું કરવાનું? પોપટની જેમ પાક કરવાનું. કેમ? તો કે જેમ મેક્સિમમ તમે શું કરશો? લર્ન કરશો, તમને યાદ રહેશે. બાળક કઈ રીતે બોલતા શીખે છે? એ રીતે જ બોલે ને. સતત છે એ સાંભળે છે, પોતે બોલે છે. તો શું કરવાનું? સતત બોલતું રહેવાનું. આપણે જે ભણાવીએ ને મગજમાં શું કરવાનું? એને લર્ન કરવાનું. તો જો ફલિતાંડ છે આપણે કીધું, હું અગત્યનું એક સેન્ટેન્સ બોલ્યો છું. શું? લિંગી પ્રજનન કરતા દરેક સજીવ છે એના જીવનની શરૂઆત જે કોષથી થાય એ કોણ છે? ફલિતાંડ છે. બરાબર છે. ઝાયગોટ બનશે 2n, દ્વિકીય અવસ્થા. તો આ ફલિતાંડ જે બન્યું એનું શું થશે? તો કે વિભાજન થશે. બરાબર. તો જે માતાના ગર્ભની અંદર શું થાય? તો કે આ ફલિતાંડ સતત વિભાજન પામે. આપણે કીધું આ રીતે. તો કોષોની સંખ્યા છે વધશે. બરાબર. વૃદ્ધિ દર્શાવે છે. એના પરિણામે આપણે કીધું શું દર્શાવે? તો કે પેશી, અંગો, અંગતંત્ર રચાવે. કાર્યને અનુલક્ષીને વહેંચણી પામશે. તો એનો મતલબ છે કે હવે સજીવ છે એ વિવિધ પ્રકારના જુદા જુદા તબક્કામાંથી પસાર થાય. તો આવા જે જુદા જુદા તબક્કામાંથી જે સજીવ પસાર થાય છે એને કહેવાય એના વિકાસનો તબક્કો. શું કહેવાય? એના વિકાસની અવસ્થા. તો વિકાસના અવસ્થા દરમિયાન શું થશે? સજીવ છે એના વિવિધ પ્રકારના અંગતંત્રનું એનું નિર્માણ થશે. જુદી જુદી અવસ્થામાંથી સજીવ છે એ પસાર થાય. આપણે તમને ભેદ સમજાયો છે. કોષ વિભાજન અને કોષ વિભેદન એટલે શું? બેઝિકલી હું તમને સમજાવું અલગ રીતે. તો બે વ્યક્તિ છે, બરાબર, બે બાળક એક સાથે જન્મ લે છે. બંનેના કદ એક સરખા જ છે. સમજો, બંનેના કદ શું છે? એક સરખી હાઇટ છે, બધું છે. પણ એક વ્યક્તિ છે એ મગજથી, બરાબર, માનસિક રીતે છે શું છે? તો કે વિચારી શકતો નથી. તો આપણે એમ કહેશું કે બંને સજીવ છે એની વૃદ્ધિ થઈ છે, પણ બંનેનો વિકાસ થયો છે એમ કહેશું નહીં. કેમ? તો કે આપણે એમ કહેશું ઓલો તો ગાંડો છે, તરત એવું આપણે કહીએ છીએ. કેમ? તો એ માનસિક રીતે એનો વિકાસ થયો નથી. ને આપણે એમ નથી કહેતા એની માનસિક રીતે વૃદ્ધિ નથી થઈ. એનો માનસિક રીતે વિકાસ નથી થયો એવો શબ્દ આપણે વાપરીએ છીએ. બરાબર ને? તો સજીવ છે આ રીતે શું થાય? વિકાસના જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. બરાબર. અંગજનનની આવી ઘટનાઓ છે એમાંથી પસાર થાય છે. તો આટલી વસ્તુ છે થોડીક બેઝિક છે, આપણે સમજવાની હતી. બરાબર. હજુ આપણે થોડોક અલગ રીતે કન્સેપ્ટ જે છે આપણે નીટની દ્રષ્ટિએ છે આપણે થોડોક વધારાના કોન્સેપ્ટ છે એ આપણે અલગથી આપણે જોશું. અને આની આગળનો જે ટોપિક જે છે પ્રજનન એ હવે આપણે શરૂ કરશું. બરાબર છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. બોર્ડવર્ક છે એકવાર સરસ રીતે જોઈ લેજો, બુકની અંદર જોઈ લેજો. એક વસ્તુ ખાસ યાદ રાખજો, મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા જે લેક્ચર છે એવા હશે કે બુકની અંદરનું તો હશે જ તે, પ્લસ બીજું આપણે ઘણું બધું એક્સ્ટ્રા તમને નીટ માટે જે લેક્ચર છે, નીટના લેક્ચર તો આપણે અલગથી લેવાના જ છીએ. પ્લસ સાથે સાથે આપણે ઘણી બધી એક્સ્ટ્રા છે તમને બાબત કહેતા હોઈએ છીએ. તો અમુક બાબતો છે તમારે નોટ્સ કરી લેવાની. અમુક બોર્ડવર્કની અંદર જે તમને અગત્યના મુદ્દા લખાવ્યા હોય એ નોટ કરી લેવાના છે. બરાબર. કારણ કે આ બુક છે એ તમારે સાચવવાની છે 2 વર્ષ સુધી, અને એમાંથી તમારે લર્ન કરવાનું છે. બરાબર. કારણ કે તો જ તમને રિઝલ્ટ તમને એનું મળશે. બરાબર. તો ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. વ્યવસ્થિત બધા લેક્ચર જોવાના છે. જય હિન્દ, જય ભારત. કેટલા મિનિટ?